જળસંચય અભિયાનના પહેલા ભાગની સફળતા ન મળ્યા છતાં રાજ્ય સરકારે બીજા ભાગની તૈયારી શરૂ કરી। તળાવો ઊંડા કરાશે, પરંતુ તેનો લાભ તો આવતા ઉનાળે થાય। આ ઉનાળાનું શું? રાજ્યના 204 ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે, છતાં સરકાર દાવો કરે છે કે પીવાનું પાણી ખૂટશે નહીં। એમને વિશ્વાસ છે કે સરદાર સરોવર બંધમાં જે પાણી અત્યારે સંગ્રહ થયેલું છે એમાંથી આખા ગુજરાતના બધા જ નાગરિકોને જ્યાં જ્યાં નર્મદાનું પાણી પીવા માટે આપણે આપીએ છીએ, એટલે કે લગભગ 4 કરોડ નાગરિકોને એમને આવતું આખું વર્ષ પૂરેપૂરું પીવાનું પાણી મળી રહે એ પ્રમાણેનું પાણી સુરક્ષિત રાખી ગુજરાતના 204 ડેમનું પાણી એકઠું કરીએ તો પણ પાણી માત્ર 39.64% જ છે, તો સરદાર સરોવરમાં પણ 48.98% જ પાણી છે। ગુજરાતમાં 6 કરોડની વસ્તી છે અને 4 કરોડને ચાલે તેટલું જ પાણી છે, તો 2 કરોડની જનતાનું શું? આ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જેને ચૂંટણી જીતવા માટે પાણીનો વેફાટ કર્યો, ફોટોગ્રાફી માટે, પ્રસિદ્ધિ માટે, વોટર ટુરિઝમ માટેના દેખાવ કર્યા અને એના કારણે એનો ભોગ ગુજરાતના 18,000 ગામડાઓના નાગરિકો બન્યા, 8 મહાનગરોના નાગરિકો બની રહ્યા છે, 159 નગરપાલિકાના નાગરિકો બની રહ્યા। એટલે પ્રજાને પીવાનું પાણી ન મળે અને બીજી બાજુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળે, મને એમ લાગે છે કે આનાથી મોટી કોઈ ગુનાહિત બેદરકારી હોઈ શકે નહીં। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। 28મી ફેબ્રુઆરીથી રવિ પાક માટે પાણી આપવાનું બંધ કરી દેવાશે। જો કે સિંચાઈમાંથી બચાવેલું આ પાણી 6 કરોડ ગુજરાતીઓની તરસ छिपाવી શકશે ખરી? સૌથી મોટી વાત એ છે કે હવે જો પાણી જ નહીં રહે તો નિશ્ચિત છે કે આ તમામ વિસ્તારોમાં હિજરતની એક જોખમ છે તે ઊભો થયો છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે અનિલ પટેલ, TV9 અમદાવાદ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।